હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. શું તમને પણ વાટીદાળના ખમણમાં કેવી રીતે આઠો આવશે, ખીરું કેવું રાખવું, જાળીદાર અને પોચા કેવી રીતે બનશે, એવા ઘણા સવાલો ઊભા થાય છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું આ બધા સવાલોના જવાબ. અને તમે આ રીતે ખમણ બનાવશો તો ખમણ ઠંડા થયા પછી ખાવાથી ગળામાં ડચુરો નહીં ગળે, વધુ જાળીદાર અને પોચા બનશે. ખમણ બન્યા બાદ જાળી બેસી નહીં જાય. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો ખમણ બનાવવા માટે મેં 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે. આ ચણાની દાળને મેં 2 થી 3 વખત પાણીથી બરાબર રીતે ધોઈ લીધી છે. હવે તેને 7 થી 8 કલાક માટે ઢાંકીને પાણીમાં પલાળી રાખવાની છે. 7 થી 8 કલાક પછી ચણાની દાળ પલળીને બરાબર રીતે ફૂલી ગઈ છે. હવે મિક્સરમાં દાળને વાટી લઈશું. મેં પલાળેલી દાળ સાથે 3 ચમચી જેટલું ખાટું દહીં નાખ્યું છે. ખાટું દહીં નાખવાથી ખમણમાં આઠો સારો આવે છે. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. પછી તેમાં 4 ચમચી જેટલું પાણી એડ કરીને ફરીથી બરાબર રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. અહીં દાળની ફાઇન પેસ્ટ નથી કરવાની, તેને થોડી દરદરી પીસવાની છે, બિલકુલ આ રીતે. તેને એક બાઉલમાં કાઢી લઈએ. પછી તેમાં 1 નાની ચમચી જેટલી હિંગ, 1 નાની ચમચી જેટલી હળદર અને અડધું લીંબુ નીચોવી લો. આ બધાને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને 7 થી 8 કલાક માટે આઠો લાવવા માટે ઢાંકીને મૂકી દો. જો તમે આ રીતે કરશો તો તમે કોઈપણ ઋતુમાં તમારા ખમણનો આઠો આરામથી આવશે. 7 થી 8 કલાક પછી તમે જોશો તો આપનું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે, એકદમ પરફેક્ટ આઠો પણ આવી ગયો છે. પછી તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં નાખવાનો મસાલો બનાવી લઈએ. તો મેં અહીં 1 ઇંચ જેટલું આદું અને 3 લીલા મરચાં લીધા છે. મરચાંની ક્વોન્ટિટી તમારી ઈચ્છા મુજબ ઓછી કે વધતી કરી શકો છો. આ પીસેલી પેસ્ટને તેમાં નાખી દઈશું. આ સાથે તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું અને 2 નાની ચમચી જેટલું તેલ નાખીને બરાબર રીતે મિક્સ કરો. મને અહીં બેટર થોડું ઠીક લાગ્યું તો મેં તેમાં 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર આપણે પાણી બહુ સાચવીને નાખવાનું છે, જેથી કરીને આપનું બેટર બહુ પાતળું ન થઈ જાય. હવે એક પ્લેટમાં જેમાં આપણે ખમણ પાથરવાના હોય તેવી ઊંચી થાળી લઈને તેને તેલથી બરાબર રીતે ગ્રીસ કરી લેવાની છે. પછી તેમાં ઈનો એડ કરીશું. અહીં મેં લગભગ 1 નાની ચમચી જેટલો ઈનો એડ કર્યો છે. પછી તેને બરાબર રીતે હલાવી લઈશું. આ બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે, વચ્ચે વચ્ચે અટકવાનું નથી. હવે તેને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લઈશું. આ રીતે પ્લેટને થપથપાવીને આપનું બેટર બરાબર રીતે બધે સ્પ્રેડ કરી લઈશું. ઈનો નાખ્યા પછી તરત જ આ બેટરની થાળીને આપણે કૂક થવા માટે મૂકી દઈશું. ખમણ બાફવાના છે તે પેનની અંદર આવી રીતનું સ્ટેન્ડ મૂકીને તેના તળિયે નીચે પાણી નાખીને પાણીને બરાબર રીતે ઉકાળી લીધું છે. આ પ્રક્રિયા આપણે પહેલેથી જ કરી રાખવાની છે, જેથી કરીને આપણે ખમણમાં ઈનો નાખ્યો હોવાથી તેનો ઉગરો બેસી ન જાય. હવે તેને ઢાંકણું ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર લગભગ 15 થી 20 મિનિટ માટે કૂક થવા મૂકી દઈશું. ખમણને સારી રીતે કૂક થતાં આશરે 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણું ખોલીને ચેક કરી લઈશું. એક ટૂથપીકની મદદથી જોઈ લઈશું કે ખમણ બરાબર રીતે કૂક થઈ ગયા છે કે નહીં. અહીં મારી ટૂથપીક એકદમ નીટ એન્ડ ક્લીન છે, એટલે કે ખમણ બરાબર રીતે કૂક થઈ ગયા છે. જો ટૂથપીક પર બેટર ચોંટી જાય તો સમજી લેવાનું કે આપણા ખમણ બરાબર રીતે કૂક થયા નથી. તેને ફરીથી પાછો 5 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લેવાના છે. હવે ખમણની પ્લેટને બહાર કાઢીને તેને કટ કરી લઈશું. તમને જે પ્રમાણેના પીસીસ ફાવતા હોય તે રીતે નાની મોટી સાઇઝમાં તમારા હિસાબ પ્રમાણે કટ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપના ખમણ કેટલા સોફ્ટ અને જાળીદાર થયા છે. બિલકુલ તમે આ રીતે કરશો
તો તમારા ખમણ માર્કેટમાં મળે છે તેવા જ બનશે, પોચા અને ખીલેલા. હવે ખમણમાં કેવી રીતે વઘાર કરવાનો છે તે જોઈ લઈએ. તેને માટે એક પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલી રાઈ અને હિંગ નાખીને આ તડકાને બરાબર હલાવીને ખમણ ઉપર નાખી દઈશું. હવે ખમણને આપણે બરાબર રીતે હલાવી લઈશું એટલે આપણા ખમણની અંદર જે તડકો છે તે બરાબર રીતે મિક્સ થઈ જાય. તો તૈયાર છે આપણા બહાર જેવા જ વાટીદાળના ખમણ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. ખમણમાં ખાવાની નવી જાતની ચટણીની રેસીપી હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.